નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં રાજકીય મેદાનમાં ગરમાવો વધતો જઈ રહ્યો છે। ખાસ કરીને જમાલપુર વિસ્તારમાં રાજકીય હલચલ તેજ બની છે। કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ દાવો કરી રહ્યા છે કે જમાલપુરની તમામ બેઠક કોંગ્રેસ પેનલ જીતશે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ ચૂંટણી કોઈ બહારથી આવેલા લોકો સામે નથી, પરંતુ સીધી લડત ભારતીય જનતા પાર્ટી સામે જ છે। છેલ્લા 30 વર્ષથી અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહે છે, છતાં હવે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ઇમરાન ખેડાવાલાના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ એવી છે કે કેટલાક વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વિસ્તારોના સોસાયટીમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી। જમાલપુર વિસ્તાર અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે વર્ષોથી કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા સારા વિકાસ કામો કરવામાં આવ્યા છે અને આ વખતે પણ લોકોના વિશ્વાસ કોંગ્રેસ પર જ છે। સાથે તેમણે ઉમેર્યું કે આ ચૂંટણીમાં તેઓ કોઈ વિવાદમાં પડવા માગતા નથી અને વિકાસના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે। જમાલપુર વિસ્તાર માટે ભવિષ્યની યોજના વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે તમામ મૂળભૂત સુવિધાઓ લોકોને મળે તે તેમનું મુખ્ય લક્ષ્ય છે। ખાસ કરીને સ્લોટર હાઉસ મુદ્દે તેમણે અગાઉ અમદાવાદ શહેરમાં સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું, પરંતુ હાલની જગ્યાએથી અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની માંગ કરવામાં આવી હતી। તેમણે સૂચન આપ્યું કે બહેરામપુરા વિસ્તારમાં આશરે 5 એકર જમીન પર નવું સ્લોટર હાઉસ તૈયાર કરવામાં આવે। આવનાર સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારી પ્રવૃત્તિઓ જેમ કે કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન વિદેશી મહેમાનો પણ આવી સુવિધા જરૂરી બને શકે છે। અંતમાં તેમણે કહ્યું હતું કે અમિત શાહ અને અમિત ઠાકર જેવા નેતાઓ દ્વારા આપવામાં આવતા અલગ અલગ નિવેદન પર તેઓ ધ્યાન નથી આપતા, કારણ કે તેઓ વિવાદ નહીં પરંતુ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે। તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે જમાલપુરની જનતા કોના પક્ષમાં પોતાનો નિર્ણય આપે છે। અને દર્શક મિત્રો, આવો સાંભળે ઇમરાન ખેડાવાલા શું કહી રહ્યા છે। તમામ પત્રકાર મિત્રોનું હૃદયથી હું સ્વાગત કરું છું। ખાસ કરીને આપને કહું કે અમારી જમાલપુર વોર્ડની આ પેનલ છે, કોંગ્રેસ પાર્ટીની પેનલ છે અને જમાલપુર ખાડિયા વિધાનસભાના અંદર આવતા જમાલપુર, બહેરામપુરા અને જે આખો વોર્ડ છે મારો વિધાનસભાનો, તેમાં કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો લડી રહ્યા છે। ત્યારે જમાલપુર વોર્ડની આજની આ પ્રેસ વાર્તાના અંદર મારા 4 કોર્પોરેટરો જે અત્યારે ઉમેદવાર બનીને પ્રજા સમક્ષ જઈ રહ્યા છે, એમાં અમારા 2 ટર્મથી જમાલપુર વિસ્તારના અંદર સિનિયર કોર્પોરેટર તરીકે કામ કર્યું એવા મુસ્તાકભાઈ ખાદીવાલા, એક અમારા ફૈઝ મોહમ્મદ મારફતિયા જે 40 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે, બીજા અમારા જે કાર્યકરો છે તેમના ધર્મપત્નીઓ એવા સાનિયા પઠાણ, ડૉક્ટર નાઝનીન અને અમારા પૂર્વ કોર્પોરેટર અને નેશનલ માઇનોરિટીના કોર્ડિનેટર એવા શાહનવાઝ શેખ, અમારા વોર્ડ પ્રમુખ કયુમભાઈ કુરૈશી। ખાસ કરીને આપને કહું કે આ કોર્પોરેશનના ઇલેક્શનના અંદર આખા અમદાવાદ શહેરના અંદર અમારી લડાઈ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના સામે છે। ના તો કોઈ અમારા સામે બીજો પક્ષ છે, ના તો કોઈ હૈદરાબાદથી આવેલા વ્યક્તિઓ છે, ના તો કોઈ દિલ્હીથી આવેલા વ્યક્તિઓ છે। અમારી લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકો આજે સમગ્ર અમદાવાદ શહેરના અંદર સામાન્ય પ્રજા હોય જે આજે ઘણી તકલીફમાં છે, આજે રોજબરોજની સમસ્યા હોય, આજે રોજબરોજની તકલીફ હોય, તેનું કોઈ સાંભળવા વાળું નથી। છેલ્લા ગુજરાતના અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનના અંદર સમગ્ર ગુજરાતની વાત કરું કે સમગ્ર ગુજરાતના અંદર આજે નગરપાલિકા, તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશનના ઇલેક્શન હોય, લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિસ્તારમાં જવા નથી દેતા, સોસાયટીઓમાં ઘૂસવા નથી દેતા, એ પરિસ્થિતિ છે। ત્યારે આજે મને એવું લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતના અંદર જ્યારે ઇલેક્શન છે તો કોંગ્રેસને ચોક્કસ ગુજરાતની પ્રજાના આશીર્વાદ મળવાના છે। ત્યારે મારી જમાલપુરની ખાસ વાત કરું કે જમાલપુરના અંદર જે ઘણા વર્ષોથી હું કોર્પોરેટર રહ્યો, 2 ટર્મથી ધારાસભ્ય છું અને મારા અગાઉના પણ જે કોર્પોરેટર હતા એ તમામ લોકોએ ખૂબ સારા કામો કર્યા છે। ધારાસભ્ય તરીકેની મારી જે જવાબદારી હતી તે વિધાનસભા ગુજરાતના અંદર પણ મેં ઉપાડી। જ્યારે કોર્પોરેટર હતો ત્યારે હું કોર્પોરેશનના અંદર પણ જમાલપુરની પ્રજાની અને અમદાવાદ શહેરની લગતી ફરિયાદ હોય ત્યારે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડના અંદર પણ બોલતો હતો। આજે આપ સૌને ખાસ એ કહેવાનું કે આ ઇલેક્શનના અંદર અમે કોઈ વાદ વિવાદમાં પડવા નથી માંગતા। અમારો એક જ લક્ષ્ય છે કે આવનારા દિવસોના અંદર જે પ્રજાને અંદર જે તકલીફો છે, રોજ લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ, શુદ્ધ પાણી મળવું જોઈએ, ડ્રેનેજ લાઈન, સારા રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, ગાર્ડન હોય, હોસ્પિટલ હોય, CHC સેન્ટર હોય, જિમ્નેશિયમ હોય, લાઇબ્રેરી હોય, એ તમામ વ્યવસ્થા આજે ધારાસભ્ય તરીકે મેં પૂરી કરી છે। અને આવનારા દિવસોના અંદર જે શાહનવાઝભાઈ બતાવ્યું કે હમણાં જ મેં અમદાવાદ શહેર માટે, ખાલી જમાલપુર માટે નહીં પણ અમદાવાદ શહેર માટે સ્લોટર હાઉસ મંજૂર કરાવ્યું। એ સ્લોટર હાઉસ કોર્પોરેશનના નિયમો મુજબ
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂર કર્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ફક્ત એક રાજકીય મુદ્દો બનાવીને, એક ધાર્મિક મુદ્દો બનાવીને આ રદ કરાવી દીધું. મારી રજૂઆત એ સમયમાં હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર એક તરફ આવેલું છે, એક તરફ ગીતા મંદિર આવેલું છે, અને એની વચ્ચે આ જે સ્લોટર હાઉસ છે તેને દૂર કરવામાં આવે અને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. આપણે કોઈ નવી સ્લોટર હાઉસ બનાવવાની વાત હતી નહીં. બહેરામપુરા વિસ્તારના અંદર જ્યારે અમે 5 એકરની જગ્યા જે એક પ્લોટ કબજે લોકોના અંદર હતો, એ પ્લોટ મેં ખાલી કરાવીને કોર્પોરેશનને આપ્યો અને એ જગ્યા પર સ્લોટર હાઉસ બનાવવાની વાત કરી હતી. પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે એક ધાર્મિક મુદ્દો બનાવીને કમિશનર પાસેથી આ કામ રદ કરાવ્યું છે. પરંતુ મને ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોના અંદર જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ રમવાની છે ત્યારે ઇન્ટરનેશનલ ખેલાડીઓ અહીંયા આવશે ત્યારે એમને જે પ્રમાણેનું ફૂડ જોઈએ એ ફૂડ ચોક્કસ આપણે આપવું હોય ત્યારે આ પ્રકારની તમામ સુવિધા આપણે કરવી જોઈએ. પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી. આપને કહું કે જમાલપુર ખાડિયા વિસ્તારના અંદર પૂર્વ ધારાસભ્ય એક તરફ કહે છે કે ખાડિયા પાકિસ્તાન બની જશે, અમિત શાહ ત્યાં પાલડીમાં કહે છે કે જમાલપુર જુવાપુરા બની જશે, અમિત ઠાકર એ ફતેહવાડીને જંગલેશ્વર કહે છે, કૌશિક જૈન એને મટન લારીઓ, ચિકનની લારીઓ, દુકાનો એને બંધ કરાવવા સિવાય બીજામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ તમામ મુદ્દાઓથી અમે વિપરીત, અમે ફક્ત અને ફક્ત વિકાસની વાત કરીએ છીએ કે અમારા કોર્પોરેટરો આવશે ચૂંટાઈને તો અમે ચોક્કસ જે પ્રજાને, અમદાવાદ શહેરને અને જમાલપુર ખાડિયા વિસ્તારની અને જમાલપુર વોર્ડની પ્રજાને જોઈ છે એ તમામ સુવિધાઓ અમે આપીશું. એ પ્રજા સમક્ષ અમે લોકોને ખાતરી આપીએ છીએ. હવે